हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। छेल्ले આપણે ધોરણ 10 ની અંદર ચેપ્ટર નંબર 10 વર્તુળ વિશે છે અભ્યાસ કરતા હતા। તો આ વર્તુળની અંદર આપણે સ્વાધ્યાય 10.1 પૂર્ણ કર્યું હતું। ત્યારબાદ તો કે થોડીક આપણે બેઝિક જે પ્રસ્તાવનાની માહિતી છે એ જોઈ હતી અને ત્યારબાદ તો કે આપણે સ્વાધ્યાય 10.2 એની અંદર તો કે ઓપ્શન વાળા પ્રશ્ન નંબર 1, 2 અને 3 ये आपणे जोया था। आ स्वाध्याय 10.2 ની અંદર આપણે પ્રશ્ન નંબર 1, 2, 3, 6 અને 7 એટલા પ્રશ્ન છે એ આપણે કરવાના છે। તો ગયા લેક્ચર ની અંદર આપણે પ્રશ્ન નંબર 10.2 ની અંદર પ્રશ્ન નંબર 1, 2 અને 3 જોયા હતા। આજે આપણે પ્રશ્ન નંબર 6 અને 7 જોઈએ। સ્વાધ્યાય 10.2 એની અંદર તો કે પ્રશ્ન નંબર 6 અને 7 જોઈ આપણે ચેપ્ટર નંબર 10 વર્તુળી આપણે પૂર્ણ કરીશું। તો પ્રશ્ન નંબર 6 ની અંદર જો તમને એક રકમ આપેલી છે કે વર્તુળના કેન્દ્રથી 5 સેમી અંતરે આવેલા વર્તુળના કેન્દ્રથી 5 સેમી અંતરે આવેલા बिंदु ए थी दोरेला स्पर्शक नी लंबाई 4 सेमी से। तो वर्तुळनी त्रिज्या शोधो। आखी आकृति अहींया दोरू छुं के आ एक वर्तुळ छे। आ वर्तुळना केंद्रथी 5 सेमी दूर आवेलुं बिंदु ई એટલે કે આ કેન્દ્રથી ધારો કે આ બિંદુ એ છે એ કેટલા સેમી દૂર આવેલું છે તો કે 5 સેમી। એક વર્તુળના કેન્દ્ર ધારો કે આ વર્તુળનું કેન્દ્ર O છે તો વર્તુળના કેન્દ્રથી 5 સેમી દૂર આવેલું બિંદુ A થી તથા આ બિંદુ A થી વર્તુળનો સ્પર્શક ની લંબાઈ બિંદુ A થી વર્તુળના स्पर्शक नी लंबाई 4 सेमी होय तो वर्तुळनी त्रिज्या शोधो। એટલે કે આ વર્તુળની ત્રિજ્યા છે એ આપણે ગોતવાની છે। ધારો કે અહીંયા આપણે બિંદુ B નામ આપી દઈએ। પહેલેથી આખી રકમ વર્તુળનું કેન્દ્રથી 5 સેમી અંતરે આવેલું બિંદુ એટલે કે વર્તુળ છે એનાથી કોઈ 5 સેમી અંતરે ધારો કે બિંદુ એ આવેલું છે તથા વર્તુળનો સ્પર્શક એટલે કે એ બિંદુથી વર્તુળનો સ્પર્શક 4 સેમીનો હોય। એ બિંદુથી વર્તુળનો સ્પર્શક કેટલા સેમીનો હોય 4 સેમીનો હોય તો વર્તુળની ત્રિજ્યા મેળવો। હવે વર્તુળ ભૂલી જાવ। આપણને કઈ આકૃતિ જોવા મળી તો કે ત્રિકોણ। કેવો ત્રિકોણ તો કે काटकोण त्रिकोण એટલે કે 90 અંશનો ખૂણો। તો કાટકોણ ત્રિકોણ હોય તો તમને ખ્યાલ છે તમારે કયા સૂત્રનો ઉપયોગ કરવાનો તો કે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરવાનો કે કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર છે। કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર થાય। તો આ બાજુનો વર્ગ એ આ બે બાજુના વર્ગોના સરવાળા બરાબર થાય। આ બાજુ તો આપણે મેળવવાની છે। आ बाजू ने बराबर ने आपणे ओली बाजू जवा दईए तो आना वर्ग मांथी आ वर्ग आपणे बाद करीए तो आपणे OB छे એટલે કે આ વર્તુળની ત્રિજ્યા છે આપણને મળશે। આપણે અહીંયા ગણીએ તો અહીં પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરતા પાયથાગોરસનો પ્રમેય એટલે કે કર્ણનો વર્ગ એટલે AO નો વર્ગ બરાબર કાટખૂણો બનાવતી એટલે કે આ કાટખૂણો બનાવતી બે બાજુના વર્ગોનો સરવાળો એટલે કે OB નો વર્ગ वत्ता ए बी नो वर्ग वत्ता ए
બી નો વર્ગ. હવે જો ઓ એ નો વર્ગ કેટલો આપ્યો છે તો કે 5 નો વર્ગ. ઓ એ બરાબર તમને કેટલું આપ્યું છે 5. ત્યારબાદ ઓ બી તમને આપેલું છે તો કે નહીં, તો ઓ બી નો વર્ગ એમને રહેવા દો. એ બી કેટલું છે તો કે 4 અને એનો વર્ગ, તો 4 નો વર્ગ. 5 નો વર્ગ કેટલો થાય તો કે 25. આ બાજુ તો કે ઓબી નો વર્ગ. 4 નો વર્ગ કેટલો થાય તો કે 16. હવે જો આપણે ઓબી ની કિંમત ગોતવાની છે, એટલે કે આવડી આ ત્રિજ્યા આપણે ગોતવાની છે, તો ઓબી નો વર્ગ બરાબર ની ઓલી બાજુ તો કે 25 છે, 16 આ બાજુ ઓબી સાથે પ્લસ માં છે, બરાબર ની ઓલી બાજુ જાય તો માઇનસ, એટલે 25 માઇનસ 16. તો ઓબી ના વર્ગ બરાબર આપણને શું મળશે તો કે 9. હવે તો ઓબી બરાબર કેટલા થાય છે તો કે 3 નો વર્ગ કેટલો થાય તો કે 9. ઓબી નો વર્ગ, અહીંયાથી વર્ગ દૂર કરો અને આ 9 નું તમે વર્ગમૂળ કાઢો તો તમને ઓબી બરાબર કેટલા મળશે તો કે 3. તો આપણને આ ત્રિજ્યા કેટલી મળી તો કે 3. તો આવી રીતે છે આપણે સ્વાધ્યાય 10.2 નો પ્રશ્ન નંબર 6 છે ગણવાનો હતો. પહેલેથી આખી રકમ જોઈએ કે વર્તુળના કેન્દ્રથી 5 સેમી ના અંતરે કોઈ બિંદુ એ આવેલું હોય, એનો સ્પર્શક એટલે કે એ બિંદુથી વર્તુળનો સ્પર્શક 4 સેમી નો હોય. પહેલેથી વર્તુળના કેન્દ્રથી 5 સેમી ના અંતરે કોઈ બિંદુ એ આવેલું છે, આ બિંદુ એ થી વર્તુળનો સ્પર્શક 4 સેમી નો હોય. ધારો કે સ્પર્શક આપણે બી લઈએ, તો વર્તુળની ત્રિજ્યા મેળવો. એટલે કે આ બાજુ અને આ બાજુ તમને આપી દીધેલી છે, આ બાજુ છે એ ત્રિજ્યા તમારે મેળવવાની છે. તો ઘડીક વર્તુળને ભૂલી જાવ, આ આકૃતિ જોવો તો કઈ આપી છે તો કે કાટકોણ ત્રિકોણ. તો કાટકોણ ત્રિકોણ આપ્યો હોય તો તમે કયા પ્રમેયનો ઉપયોગ કરી શકો તો કે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરી શકો. 80 નો વર્ગ બરાબર કાટખૂણો બનાવતી આ બંને બાજુના વર્ગોનો સરવાળો. જે બાજુ તમને આપેલી છે એની કિંમત મૂકી દો, એનો વર્ગ કરી નાખો. જે બાજુ મેળવવાની છે એને સૂત્રનો કરતા બનાવો, પછી એની હારે જે બાજુ સરવાળા બાદબાકીમાં હોય એને બરાબરની ઓલી બાજુ જવા દે. તો અહીંયા 25 હતી, આ બરાબરની ઓલી બાજુ ગઈ તો કેવી થઈ ગઈ માઇનસ ઓબી નો વર્ગ. તો ઓબી નો વર્ગ 25 માંથી 16 જાય તો 9. હવે આપણે શું ગોતવાનું છે ઓબી ગોતવાનું છે, ઓબી નો વર્ગ ગોતવાનો નથી. તો અહીંયાથી વર્ગ દૂર કરી દો તો સામેની બાજુ એનું વર્ગમૂળ કાઢવું પડે. તો 9 નું વર્ગમૂળ કેટલું થાય તો કે 3. બરાબર. તો આવી રીતે છે પ્રશ્ન નંબર 6 છે આપણે ગણવાનો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 7. હવે પ્રશ્ન નંબર 7 ની રકમ ખાસ સમજવાની છે કે બે સમકેન્દ્રી. હવે સમકેન્દ્રી એટલે તમને ખબર હોવી જોઈએ કે સમકેન્દ્રી, બે સમકેન્દ્રી એટલે કે બંનેનું કેન્દ્ર કેવું હોય તો કે એક જ. તો બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યા 5 સેમી અને 3 સેમી છે. હવે જો આ એક ધારો કે વર્તુળનું કેન્દ્ર છે. હવે અહીંયા બે સમકેન્દ્ર એટલે કે કેન્દ્ર વર્તુળ બે છે પણ એનું કેન્દ્ર કેવું છે એક જ છે. એકની ત્રિજ્યા તો કે હવે જો બે વર્તુળો છે, એકની ત્રિજ્યા તો કે 3 સેમી આપેલી છે. કેટલા સેમી તો કે એકની ત્રિજ્યા તમને આપેલી છે 3 સેમી અને બીજાની ત્રિજ્યા તમને આપેલી છે તો કે 5 સેમી. ધારો કે પહેલા વર્તુળની તો કે 3 સેમી અને આ બીજું વર્તુળ છે એની કેટલી આપી છે તો કે
5 સેમી. આખી રકમ પહેલેથી કે સમકેન્દ્રી બે વર્તુળોમાં તેની ત્રિજ્યાઓ 5 સેમી અને 3 સેમી, એટલે કે જે નાનું વર્તુળ છે એની ત્રિજ્યા તો કે 3 સેમી, મોટું વર્તુળ છે એની ત્રિજ્યા તો કે 5 સેમી હોય, અને આ જે મોટો વર્તુળ છે બરાબર, આ મોટા વર્તુળની એક જીવા, આ જે મોટું વર્તુળ છે એટલે કે 5 સેમી ની ત્રિજ્યા વાળું જે વર્તુળ છે એની એક જીવા ઈ નાના વર્તુળને શું કરે છે તો કે સ્પર્શ કરે છે. એટલે ધારો કે આ વર્તુળની એક જીવા અહીંયાથી પસાર થાય છે, નાના વર્તુળને શું કરે છે તો કે પસાર કરે છે. ખાસ યાદ રાખજો, આ રીતે વર્તુળ હોય તો એની શું થાય તો કે જીવા, આ બધી શું થાય તો કે આ બધી જીવા એટલે કે વર્તુળ પરના બે બિંદુઓને જોડો અને જે રેખાખંડ મળે એને શું કહેવાય વર્તુળની જીવા. વર્તુળ પરના કોઈ પણ બે બિંદુ એટલે કે આ મોટું વર્તુળ એના બે બિંદુને તમે જોડ્યા એટલે આપણને શું મળી તો કે જીવા. આ જીવા છે એ નાના વર્તુળને સ્પર્શ કરે છે. આખી રકમ પહેલેથી કે સમકેન્દ્રીય બે વર્તુળ, એકની ત્રિજ્યા 5 સેમી અને બીજાની ત્રિજ્યા તો કે 3 સેમી. હવે જો મોટા વર્તુળની એક જીવા એ નાના વર્તુળને સ્પર્શ કરતી હોય, શું કરતી હોય તો કે સ્પર્શ કરતી હોય, તો તે જીવાની લંબાઈ શોધો હોય તો જીવાની લંબાઈ શોધો. આખી રકમ બે સમકેન્દ્રીય વર્તુળ, એમાં એકની 5 સેમી બીજાની 3 સેમી ત્રિજ્યા હોય, એમાં મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શ કરતી હોય તો આખી જીવાની લંબાઈ શોધો. એટલે કે આપણે આ લંબાઈ છે ગોતવાની છે. હવે જુઓ, આ એક આપણને શું મળ્યો તો કે કાટકોણ ત્રિકોણ મળ્યો. શું મળ્યો તો કે કાટકોણ ત્રિકોણ. એમાં તમને બે બાજુ આપેલી છે એટલે આ બાજુ તમને મળવાની, બરોબર. કાટકોણ ત્રિકોણ પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરો, તમને આ બે બાજુઓ એટલે કે એક 3 સેમી એક 5 સેમી તો તમને એટલો ભાગ મળે, બરોબર. હવે આના ડબલ કરો એટલે કે આ ભાગ અને આ ભાગ તો બંને સરખો થવાનો છે. આ ભાગ તમને મળી ગયો છે, એને ગુણ્યા 2 કરો તમને આ ભાગ મળવાનો છે. તો અહીંયા આપણે નામ આપી દઈએ. આ જીવા ધારો કે A B હોય અને આ વર્તુળનું બિંદુ તો કે O હોય, અને અહીંયા ધારો કે હું કોઈ પણ અહીંયા C નામ આપી દઉં. કયું નામ આપું તો કે C નામ અહીંયા હું આપી દઉં. હવે પેલા આપણે પાયથાગોરસનો પ્રમેય અહીંયા ઉપયોગ કરીએ તો આ એક આપણે કાટકોણ ત્રિકોણ મળ્યો OA B અથવા તો OCA. તો કાટકોણ ત્રિકોણ OCA માં પાયથાગોરસ પ્રમેય નો ઉપયોગ કરતા કર્ણનો વર્ગ એટલે કે OA નો વર્ગ બરાબર કાટખૂણો બનાવતી બંને બાજુના વર્ગોનો સરવાળો. OA એટલે કે 5 નો વર્ગ બરાબર OC એટલે કે 3 નો વર્ગ વત્તા AC જે તમારે મેળવવાની છે. તો AC ને સૂત્રનો કરતા બનાવો. અહીંયા 5 નો વર્ગ એટલે 25, અહીંયા 3 નો વર્ગ એટલે 9. 9 બરાબર ની ઓલી બાજુ જાય તો કેવા થઈ જાય તો કે માઇનસ. તો 80 નો વર્ગ બરાબર 25 માંથી 9 જાય તો કેટલા વધશે તો કે 16. તો અહીંયા 80 બરાબર વર્ગમૂળની અંદર 16. તો 80 બરાબર 16 નું વર્ગમૂળ કાઢો તો કેટલું મળશે તો કે 4. તો તમને 80 કેટલું મળ્યું તો કે 4 સેમી. કેટલું મળ્યું 4 સેમી. આખી રકમ પહેલેથી એક સમકેન્દ્રીય બે વર્તુળો છે, એકની 5 સેમી ત્રિજ્યા એકની 3 સેમી ત્રિજ્યા. મોટા વર્તુળની જીવાય નાના વર્તુળને સ્પર્શ કરતી હોય તો આ જીવાની લંબાઈ શોધો. તો આના ઉપરથી અહીંયા આપણને કાટકોણ ત્રિકોણ મળે છે. આમાં પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરવાનો એટલે તમને આ બાજુ મળશે, બરોબર. આ બાજુ મળે એના ડબલ કરો એટલે તમને કઈ મળશે તો કે આ બાજુ મળશે. તો એના મુજબ તમારે લખવું હોય તો અહીં જીવા કઈ છે
તો કે AB, બરોબર. મોટા વર્તુળ માટે જીવા કઈ છે? તો કે AB છે. તો AB બરાબર, હવે આખી જીવા A થી B, તો AB બરાબર તો કે શું થાય? AC વત્તા BC, એટલે કે AC વત્તા BC, AC વત્તા BC, પણ આપણે સીધું લખી નાખીએ કે 2AC. 2AC શું કામ? તો કે AC નો જેટલો ભાગ છે એટલો જ તે BC નો થાય. તો અહીંયા કૌંસમાં તમારે લખવાનું કે AC બરાબર BC. આ ભાગ અને આ ભાગ બંને કેવા છે? સરખા. જો આખું AB એના બરાબર, તો કે આ ભાગ અને આ ભાગ એટલે કેટલા ભાગ થયા? તો કે બે ભાગ. કયા કયા? તો AC અને એક કઈ? તો કે CB અથવા તો BC. પણ આ બંને ભાગ સરખા છે એટલે કે આને પણ આપણે AC કહી શકીએ. તો અહીંયા 2AC. શું કામ? તો કે AC અને BC બંને ભાગ કેવા છે? સરખા. તો અહીંયા AB બરાબર AC તમને કેટલું મળ્યું? તો કે 4. તો AC ની જગ્યાએ કેટલા મૂકવાના? 4. તો AB બરાબર 4 દુને 8 સેમી. માટે 5 સેમી ત્રિજ્યા વાળા 5 સેમી ત્રિજ્યા વાળા વર્તુળની જીવાનું માપ 8 સેમી મળે. માટે 5 સેમી ત્રિજ્યા વાળા વર્તુળોની જીવાનું માપ કેટલું મળે? તો કે 8 સેમી છે એ આપણને મળે. આખી રકમ તો તમને બે વર્તુળ આપ્યા છે, એક 5 સેમી, એક 3 સેમી, બરોબર. એની અંદર તમને કીધું છે કે મોટા વર્તુળની જીવા એ નાના વર્તુળને સ્પર્શે છે. હવે અહીંયા સ્પર્શથી હવે જો એટલો ભાગ તમે ત્રિકોણ જોઈ લો તો કાટકોણ ત્રિકોણ છે એટલે તમારે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરવાનો. એમાંથી બે બાજુ આપેલું છે, ત્રીજી બાજુ છે એ તમને મળશે. આ ભાગ અને આ ભાગ બંને સરખા છે. આખી જીવા એટલે કે AB, તો આખી AB બરાબર 2AC. AC ની જગ્યાએ 4 સેમી મૂકો, બંનેનો ગુણાકાર કરો એટલે તમને 8 સેમી છે એ મળશે. માટે 5 સેમી જે મોટું વર્તુળ આપણું છે એને 5 સેમી જગ્યાએ તમે મોટું વર્તુળ એવું પણ લખી શકો. આ વર્તુળની જીવાનું માપ કેટલું મળે છે આપણને? તો કે 8 સેમી છે એ મળે છે. તો આ તો સ્વાધ્યાય 10.2 નો દાખલા નંબર 7, બરોબર. તો અહીંયા આપણે ચેપ્ટર નંબર 10 વર્તુળ એ આપણે છે એ પૂરું કરીએ છીએ, બરોબર. આની અંદર આપણે આગળ કોઈ પણ વસ્તુ અભ્યાસ કરવાની નથી. આ ચેપ્ટર ની અંદર આપણે પહેલા વિડીયો ની અંદર તમને લખાવેલું કે આ ચેપ્ટર માંથી તમારે કઈ કઈ વસ્તુ છે એ કરવાની છે, બરોબર. આની અંદર સ્વાધ્યાય 10.1 છે આખો કરવાનો હતો, જેની અંદર બે નાના નાના પ્રશ્નો આવેલા અને ત્યારબાદ બે દાખલા, મોટા ભાગના દાખલા તો કે પાયથાગોરસના પ્રમેય ઉપર આપણે કરવાના હતા, બરોબર. ત્યારબાદ 10.2 ની અંદર તો 10.2 ની અંદર બધા પહેલો, બીજો, ત્રીજો જે આપણે MCQ ટાઈપ હતા કરવાના હતા. તમારે આ જ રીતે બધા એક જ રીતના આ ચેપ્ટર ની અંદર દાખલાઓ છે, બરોબર. અમુક છે આગળ આપણે 10.1 ની અંદર ખાલી જગ્યાઓ ખાસ તમને જે વખત કહું છું 4 ખાલી જગ્યામાંથી એક ખાલી જગ્યા છે એ પૂછાતી હોય છે, એટલે 4 છે ખાલી જગ્યાઓ કરવાની છે. થોડુંક આગળનું રિવિઝન કરીએ તો આપણે 10.1 આખો સ્વાધ્યાય જોયો એ કોઈ બે શબ્દ ઉપરથી કે સ્પર્શકો ઉપરથી કે કોઈ વર્તુળ હોય, બરોબર. વર્તુળ છે એને કેટલા સ્પર્શકો હોય? તો વર્તુળને આપણો પહેલો જ પ્રશ્ન જોવો તમે સ્વાધ્યાય 10.1 નો કે વર્તુળને કેટલા સ્પર્શકો હોય? તો આ એક વર્તુળ છે, તો વર્તુળને સ્પર્શક કોઈ પણ એક જ બિંદુમાં છેદે. ધારો કે તો વર્તુળ ઉપર કેટલા બિંદુઓ છે? તો કે વર્તુળ છે અસંખ્ય બિંદુનો બનેલો છે, તો વર્તુળ પર કેટલા સ્પર્શક હોય? તો કે વર્તુળ પર અસંખ્ય અથવા તો અનંત સ્પર્શક હોય. ધારો કે આવી રીતે કોઈ સ્પર્શક હોય તો વર્તુળનો સ્પર્શક. હવે સ્પર્શક વર્તુળને કેટલા બિંદુમાં છેદે? તો કે સ્પર્શક વર્તુળને
આ શું છે તો કે એક સ્પર્શક છે, જેને આગળ વિડીયો નથી જોયો એના માટે. આ એક સ્પર્શક છે. તો આખો જે એક સ્પર્શક છે એ વર્તુળને કેટલા બિંદુમાં છેદે તો કે એક અને માત્ર એક. પણ વર્તુળને કેટલા સ્પર્શક હોય તો આ વર્તુળને તો કે આવા અસંખ્ય એટલે કે અનંત સ્પર્શક હોય. આ બે શબ્દ તમારે ખાસ યાદ રાખવાના. વર્તુળને કેટલા સ્પર્શક હોય તો કે વર્તુળને અસંખ્ય સ્પર્શક હોય. સ્પર્શક વર્તુળને કેટલા બિંદુમાં છેદે તો કે એક જ બિંદુમાં છેદે. તો આના ઉપરથી આપણે એક આખો સ્વાધ્યાય જોઈએ 10.1. ત્યારબાદ તો કે 10.2 ની અંદર આપણે આજે પેલા ત્રણે MCQ અને ત્યારબાદ દાખલા નંબર 6 અને 7 બરોબર. આગળ તમે વિડીયો છે રિવિઝન કરીને જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે બધા પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ કરીને આવેલા. અને 2 MCQ આગળ તો કે ખૂણા ઉપરથી. તો એની અંદર તમારે ખાસ યાદ રાખવાનું કે શાયરી ખૂણાના માપનો સરવાળો. જો બીજી એક વસ્તુ તમારે સમજવાની હતી કે કોઈ વર્તુળની ઉપર 2 સ્પર્શક આવેલા હોય. કેટલા તો કે 2 સ્પર્શક એ એક જ બિંદુમાંથી કોઈ એક બિંદુમાંથી વર્તુળ પર 2 સ્પર્શક દોરવામાં આવેલા હોય તો આ સ્પર્શકની લંબાઈ કેવી થાય તો કે સરખી થાય. અને ઈ બંને સ્પર્શકને કેન્દ્ર સાથે જોડવામાં આવે તો એ ખૂણા કેવા હોય તો કે કાટખૂણા એટલે કે 90 અંશના હોય. બંને ખૂણા કેવા હોય તો કે 90 અંશના. બંને ખૂણામાંથી એક ખૂણાનું માપ તમને ધારો કે 100 આપેલું હોય તો તમે આખો ચતુષ્કોણ બને આવી રીતનું. આ એક ખૂણો, આ 2 ખૂણો, આ 3 ખૂણો અને 4. તો તમને ખ્યાલ છે ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય તો કે 360. તો આ તમને 3 ખૂણા 1, 2 અને 3 તો આપી દીધેલો હોય. તમને હકીકતમાં ખૂણો એક જ આપ્યો હોય પણ આ બંને ખૂણા તમને ખબર હોવી જોઈએ કે એક બિંદુમાંથી 2 સ્પર્શક દોરવામાં આવે તો સ્પર્શકની લંબાઈ કેવી હોય તો આ બંને સ્પર્શકની લંબાઈ સરખી હોય. અને આ બંને ખૂણા કેન્દ્ર પાસે અહીંયા ખૂણા કેટલા તો કે 90 અંશના હોય. એટલે આ 2 ખૂણા 90 ના. એક ખૂણો તમને આપેલો હોય છે તો આ 3 ખૂણા અને ચોથો ખૂણો તમારે આ મેળવવાનો હોય તો ચતુષ્કોણના ચારેય ખૂણાના માપનો સરવાળો 360 થાય. એમાંથી આ બધાનો ટોટલ છે 360 માંથી બાદ કરો એટલે તમને આ ખૂણાનું માપ છે તમને મળે. બરોબર. કેટલું મળે તો કે 70. આગળના MCQ તમે જોશો સ્વાધ્યાય 10.2 ના એટલે તમને ખ્યાલ આવી જાય છે. તો આ ચેપ્ટર અહીંયા ચેપ્ટર નંબર 10 આપણે વર્તુળ છે એ પૂરું કરીએ છીએ. તો અહીંયા આપણે 10મા ધોરણની અંદર પાછો એક વખત સિલેબસ જોઈ લઈએ તો આપણે ચેપ્ટર નંબર 1 થી 10 બરાબર 1 થી 10 છે કેટલા છે તો કે 1 થી લઈ 10 ચેપ્ટર આપણે છે એ પૂર્ણ કરેલા છે. 15મું ઈ પણ છે એ પૂર્ણ કરેલું છે. અને 14મું ચેપ્ટર તમને ખ્યાલ છે આંકડાશાસ્ત્ર બરોબર. આંકડાશાસ્ત્ર આપણે અધૂરું છે બરોબર. એ આપણે સાહેબે થોડુંક છે કરાવેલું છે. તો એ ચેપ્ટર જો સમય હશે બરોબર તો આપણે એ ચેપ્ટર આખું ફરીથી કરીશું. પણ 1 થી 10 અને 15મું એટલે કે કુલ આપણે 15 ચેપ્ટર માંથી 11 ચેપ્ટર છે. 15 માંથી 11 ચેપ્ટર આપણે પૂર્ણ કર્યા છે. એમાંથી 14મું ચેપ્ટર છે એ અડધું છે. હજી આખા આપણે 3 ચેપ્ટર છે એ બાકી રહેલા છે બરોબર. તો હવે જે 3 ચેપ્ટર છે એ આપણે એમાંથી કોઈ એક ચેપ્ટર આને અનુરૂપ એટલે કે વર્તુળનો એવો કઈ ઉપયોગ આવતો એમાંથી એક ચેપ્ટર તો તમારા રચના છે બરોબર. તો રચના આપણે બને ત્યાં સુધી છેલ્લે રાખશું. કદાચ આપણા ભાગમાં હોય તો સ્કૂલ ખુલ્લી જાય બરોબર. એ વાકે આપણે રચના છે એ રાખશું. આના પછીના બીજા 2 ચેપ્ટર આપણે વધે તો એ ક્ષેત્રફળ અને ઘનફળ વાળા છે બરોબર. એટલે કે એમાં પાછા સૂત્ર પાકા કરવાના આવશે. એટલે કે ક્ષેત્રફળ અને ઘનફળ વાળા એના દાખલા છે આપણે લેશું. પણ રચના 10મા પછી 11મું ચેપ્ટર રચના એ બાકી રાખશું. 12મું પ્રકરણ છે વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ. તે આવતા લેક્ચરની અંદર આપણે વર્તુળ પૂરું કર્યું તો હવે આ વર્તુળ ઉપરથી આપણે ક્ષેત્રફળના છે એ દાખલા આપણે આવતા લેક્ચરની અંદર એટલે કે ચેપ્ટર નંબર 12 સાથે પાછા મળશું. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ બરોબર. ચેપ્ટર નંબર 10 છે એ એક વખત સાવ નાનું આગળના જોજો કે બધા ચેપ્ટર જોવો તો એની અંદર 6-7 એવા દાખલાઓ કરવાના આવે છે. ગણિતની અંદર જેટલું બને એટલું રિવિઝન કરતા રહેજો. અને બહુ બહારના દાખલાઓ પૂછશે નહીં. જેટલા તમને સિલેબસની અંદર ઉદાહરણના કીધા છે એ એક વખત છે તમારે ગણતા રહેવા બરોબર. આ ચેપ્ટરની અંદર ઉદાહરણ દાખલા કરવાના નથી. ખાસ
હજી એક વખત કહું છું, દરેકે સિલેબસ જોઈને મહેનત કરવાની છે કે કઈ કઈ વસ્તુ રાખી છે અને કઈ કઈ વસ્તુ કાઢી નાખેલી છે. એટલે સિલેબસ જોઈને તમારે મહેનત કરવાની છે. અથવા તો જ્યારે તમે કોઈ બુક બનાવો છો અથવા તો તમારી પાસે કોઈ એવું સાહિત્ય છે તો પહેલા પેજ ઉપર જ તે કાપલી ચોંટાડીને લખીને મૂકી દેવાની કે આ ચેપ્ટર માંથી એટલી વસ્તુ છે એ કરવાની છે. બરાબર, આગળ પેજ ચોંટાડી દો, તમને વધારે ખ્યાલ આવશે. તો આજે અહીંયા સુધી રાખીએ. આવતા લેક્ચરની અંદર નવા ચેપ્ટર સાથે પાછા મળશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.